માટે દુનિયામાં સૌથી વધારે ખુશીનો દિવસ છે, કારણ કે આજે હું બાપ બનવાનો છું અને બાપ બનવાની ખુશી પણ અલગ હોય છે. એટલા માટે આજે મારી પત્નીને લઈને હું દવાખાને આવેલ છું. હમણાં મને ખુશીના સમાચાર મળશે. અરે હા, લાવ ને ત્યાં સુધી હું ભગવાનની પ્રાર્થના કરી લઉં. અરે આજે તો મારા ઘેર લક્ષ્મીજી પધાર્યા છે. દીકરી આવી છે, દીકરી. નર્સભાઈ, આજે હું ઘણો ખુશ થયો છું. પણ નર્સભાઈ, તેની માતાની તબિયત પણ સારી છે ને? અરે નર્સભાઈ, તમે કેમ કાંઈ બોલતા નથી? બોલો ને, મારી દીકરીની માતાની તબિયત કેવી છે? તે દીકરીની માતા દીકરીને જન્મ આપ્યા બાદ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. અરે ભગવાન, ભગવાન, તે આ શું કર્યું? એક બાજુ તે મને દુનિયાની અંગે ખુશીઓ આપી અને બીજી બાજુ તે મને અપાર દુઃખ પણ આપ્યું. હે ભગવાન, આ તું શું કર્યું? જો તમને એક વાત કહેવાની રહી ગઈ, કદાચ તમને દુઃખ થશે, પણ મારે કહેવી પડશે કે તમારી દીકરી જોઈ શકતી નથી. તે બંને આંખેથી આંધળી છે. નર્સભાઈ, અરે આ મારી દીકરી છે. ભલે તે દુનિયા ન જોઈ શકતી હોય, પણ હું તેનો મા અને બાપ છું. હું તેની આંખો બનીશ અને દુનિયાની તમામ ખુશી મારી દીકરીને આપીશ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह. દીકરી બે આંખે જોઈ નથી શકતી. એનો બાપ એને દવાખાનેથી લઈને ઘરે જાય છે અને ધીરે ધીરે સમય વીતી ગયો છે. એમ કરતા કરતા 5 વર્ષનો સમય વીતે છે. ત્યારબાદ तेरी तो आंगड़े उछड़ती है रे, उछड़ती है रे अम्मा, आँखों थी छलकाती अंतरिनी है रे, अंतरिनी है रे खम्मा. સમય જેમ જેમ વીતી રહ્યો છે તેમ તેમ દીકરી મોટી થઈ રહી છે. દીકરી આંખે જોઈ નથી શકતી. એમ કરતા કરતા 20 વર્ષનો સમય વીતી ગયો અને બાપને હવે તેની દીકરીની ચિંતા થવા લાગી છે. ત્યારબાદ અરે આ સમય પણ ક્યાં વીતી ગયો? મારી દીકરીને આજે 20 વર્ષ થઈ ગયા અને હા, હવે તેની સગાઈ કરવી છે, એટલે લોકો તેને આજે જોવા માટે આવવાના છે. અરે મહેમાન આવી ગયા લાગે છે. બેટા, ઓ બેટા, આ મહેમાન આવ્યા છે, એમના માટે પાણી અને ચા તો લાવ. As you come along, and when I wish to fly,
જોઈશે. ત્યારબાદ એ બાપ જે છે ને પોતાની દીકરીને લઈ અને આંખોના દવાખાને આવે છે અને એ દ્રશ્ય હવે આપણે જોઈએ. પપ્પા આપણે ક્યાં આવ્યા છીએ? બેટા આપણે આંખોના દવાખાને આવ્યા છીએ. પણ કેમ પપ્પા આપણે દવાખાને આવ્યા છીએ? જો બેટા આજે છે ને તારી આંખનું ઓપરેશન કરાવવાનું છે. આજે તારી આંખનું ઓપરેશન થઈ જશે ને પછી તું આખી દુનિયા જોઈ શકીશ, બધું જોઈ શકીશ. બેટા આજે તારા માટે ખુશીનો દિવસ છે. સાચું પપ્પા? હા બેટા, હવે તું છે ને ડોક્ટરની સાથે ઓપરેશન રૂમમાં જા અને જલ્દી તારી આંખનું ઓપરેશન કરે. ત્યારબાદ એક બાજુ દીકરી ઓપરેશન રૂમમાં જાય છે તો બીજી તરફ એના પિતા પણ ડોક્ટરની સાથે જાય છે અને ધીરે ધીરે ઓપરેશન પૂરું થાય છે. એ પછીનું દ્રશ્ય. उछड़ती वेलने મારા પિતાએ મારી ખુશીઓ માટે તેમની આંખો મને આપી દીધી. ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે, એક બાપ પોતાની દીકરી માટે બધું જ કુરબાન કરી શકે છે. તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે. ઓ મારી લાડકી, મારી ઢીંગલી, મારી પાઘડી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી, મારે ઘેર લક્ષ્મી રૂપે